15મી ઓગસ્ટ સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. ઈસવીસન 1947માં 15મી ઓગસ્ટના દિવસે ભારત દેશ આઝાદ થયો હતો. ત્યારબાદ દર વર્ષે ભારત દેશના 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો રાખવામાં આવે છે. આજે 15મી ઓગસ્ટ 2025ના રોજ સમગ્ર દેશની સાથે સુરત શહેરમાં પણ 79માં સ્વાતંત્ર્ય દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. આઝાદીના આ મહાપર્વ નિમિત્તે શહેરમાં ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સુરતના અથવાલાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુરત શહેર પોલીસ દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. સુરત શહેરના પોલીસ કમિશનરશ્રીએ તિરંગાને સલામી આપી ગૌરવભેર ધ્વજવંદન કર્યું હતું. સાથે ધ્વજવંદન કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન સારી કામગીરી કરનારા પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલથી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. પોલીસ કમિશનરશ્રીએ ગુનાખોરીને નાથવા અને સુરતને સુરક્ષિત શહેર બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમને ગુનાઓ ઉકેલવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનોને પણ બિરદાવ્યા હતા અને શહેરની જનતાનો પણ સહકાર બદલ આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બાળકોમાં પણ દેશભક્તિના રંગો જોવા મળ્યા. બાળકો પણ દેશભક્તિના રંગોમાં રંગાયેલા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા, જેમને આઝાદીના આ પર્વને વધુ યાદગાર બનાવ્યો હતો. આજે 78 વર્ષ આઝાદીને પૂર્ણ કરીને 79 વર્ષમાં જ્યારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોને જવાબદારી ખૂબ વધતી જાય છે. સાથોસાથ આજે જો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જો ધ્વજવંદનના કાર્યક્રમ થયા છે, આમાં જેટલા બી લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ, એના ખૂબ ખૂબ અમે આભારી પણ છીએ, અભિનંદન પણ આપીએ છીએ. જો આજે આજ પર્વમાં જો ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા. સુરત શહેર પોલીસ સદૈવ જે રીતે દેશ આગળ વધે છે, આપણા ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યા છે, એમાં સુરતના બહુ મોટો એક ફાળો છે. અમારા એક આર્થિક રાજધાની તરીકે ઘણી બધી જવાબદારીઓ સુરતને છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથોસાથ વિકાસમાં હરણફાળ જો વધી કરી રહી છે સુરત શહેર, એના જો આપણા કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં આવે. અને આ બધાને ખબર છે કે જ્યારે ઓપરેશન સિંદૂરના આપણા ભવ્યશાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સેનાઓ દ્વારા થયા, ત્યારે અમારા સુરત જિલ્લા બી એક સૌથી વધારે સંવેદનશીલ જિલ્લામાં હતા. ત્યારે આંતરિક સુરક્ષાની તમામ જવાબદારી જો પોલીસ ઉઠાવી જોઈએ અને સંપૂર્ણપણે આપણે તમામ લોકોને સુરક્ષા સાથે સાથે આપણે એસેટના સુરક્ષા માટે ખૂબ જ સારી કામગીરી કરી. આપણા દરિયાકાંઠાવાળા વિસ્તાર છીએ, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, એના હિસાબથી અમે લોકોની જવાબદારી ઓર વધતી જાય છે. સુરત શહેરમાં એક વર્ષના આપણા વાત કરીએ તો અમે આપણા નગરજનોના સુરક્ષા માટે જો ટ્રાફિક વ્યવસ્થા જો અમે લોકો આમાં સુધારા કરવા માટે સતત જો પ્રયાસરત રહીએ છીએ. આમાં આપણા જો સિગ્નલના સાથે સાથે આ વખતે આ વર્ષમાં આપણા હેલ્મેટના જે રીતે જો લોકો હેલ્મેટ પહેરીને દ્વિચક્રી વાહનો ચલાવે છે, આમાં એના જ પરિણામ રૂપે અમે લોકો જોઈએ છીએ કે 50-60% હેડ ઇન્જરીઝ ઓછી થઈ ગઈ અને ફેટલ એક્સિડન્ટ જો બાઇક ઉપર થતા હતા આ લોકો ઓછા થયા જોઈએ. તો એના માટે હું નગરજનોનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું. સાથોસાથ અમારા બધા લોકોને કોઈને લહુ જો રોડ ઉપર નહીં બહે, આ દિશામાં અમે લોકો આવનાર સમયમાં બી ટ્રાફિક પોલીસ અમારી કામગીરી કરતા રહેશે. સૌથી મોટો ચેલેન્જ અમારે પાસે અત્યારે જો સુરત છે, બિઝનેસ કામ ધંધાવાળા લોકો છે, બહુ બિઝી રહે છે, તો સાયબર ક્રિમિનલ્સના બી એક ટાર્ગેટ ઉપર અમે લોકો રહીએ છીએ. તો એના અમારી જો સાયબર પોલીસ સ્ટેશન અને સાયબરની જો ટીમ છે એના ઓર અમે મજબૂત અત્યારે બનાવીએ છીએ. જો એના ઓર જો અમે કન્ટિન્યુઅસ અમારા જો ટ્રેનિંગ લઈને આ જો ક્રિમિનલ્સના જેટલા બી મોડસ ઓપરેન્ડી હોય છે એના રોકવા માટે, ડિટેક્ટ કરવા માટે, પકડવા માટે અમે લોકો કન્ટિન્યુઅસ આપણે અપડેટ કરતા રહીએ છીએ, રહીશ પણ. અને સાથોસાથ જો પોલીસ સ્ટેશનોમાં બી એક સાયબર સેલ ઊભા કરવામાં આવેલા છે. એના જ લીધે રાજ્યના સૌપ્રથમ જો ગુસ્સી ટોકના ગુના અમે સાયબર ક્રિમિનલ્સ અમે લોકો બુક કરા તો આ સુરત શહેરમાં અમે લોકો કરા. અને આ વર્ષમાં કરીબ 22 કરોડ રૂપિયા જેટલા જો માતબર રકમ જે સાયબર ક્રિમિનલ લઈ ગયા હતા, આ કોર્ટના માધ્યમથી એના લોકોને બી અમે લોકો પરત કરાયા જોઈએ. અને આવનાર સમયમાં આ સાયબર માટે જેટલા બી અવેરનેસ છે આપના માધ્યમથી બધા પ્રજાને બોલીએ છીએ કે આપ ધ્યાન રાખજો. જે ભારત સરકારના, ગુજરાત સરકારના અને સુરત પોલીસના જે બી એના બારેમાં અમે બારંબાર આપસે રિક્વેસ્ટ કરતા રહીએ છીએ, કોઈ ઓટીપી શેર નહીં કરો, કોઈ આપને કોઈ બંધક બનાવતા નથી, ડિજિટલ અરેસ્ટવાળા કોઈ બધી બાતો ખોટી છે. તો આપ 1930 નંબર ઉપર આપ
कॉन्टेक्ट करता रहो। आ बहुत जरूरी है। साथों साथ जो है हमारा सूरत शहर क्योंकि झड़पथी एक इमिग्रेंट्स वाला भी शहर है। लोग अँ काम धंधा माटे अँ आता रहे सतत जो है मिनी भारत तरीके अमे જ્યારે અમે લોકો ઓળખાઈએ છીએ ત્યારે એક કમ્યુનિટી પોલીસિંગ जो લોકોના વચ્ચે જઈને पुलिस काम करे એના માટે जो हमारा जो 13 तुझको अर्पण 3 बात हमारी 3 बात तुम्हारी आ हमारे नेजा हेठળ प्रजा में જઈએ છીએ प्रजा સાથે વાતો કરીએ છીએ એની સમસ્યા સાંભળીએ છીએ એના નિકાલ કરીએ છીએ। તો આ બી આવનાર દિવસોમાં થતી રહેવાના છે। 13 तुझको अर्पण में જેટલી બી એના મુદ્દા માલ ચોરી હોય લૂંટ હોય ઘરફોડી હોય या બીજા કોઈ ચીટિંગ ના બનાવ હોય ચેન સ્નેચિંગ ના બનાવ में જેટલા મુદ્દા માલ ગયા હતા આશરે जो है पूरा અમે લોકો ખૂબ સરસ રીતે मतलब 50-60 करोड़ रुपया से વધારે रकम जो एना मुद्दा माल परत पण मळेला है। जो है आ भी आवनार दिवसों में चालू रहे। जो है हमारा जो त्योहारों सीजन सूरत जो है एकदम त्यौहार उत्सव प्रिय शहर है। खूब ज लोग जो उत्सव मनावे छे धूमधाम थी जो है आ उत्सव समय आवी रहा है। एना माटे बधाने अमे रिक्वेस्ट करीए छीए कि गत वर्षों जेम आ वखते भी जेटला भी त्योहारों आवे छे जो है आ त्योहारों में पुलिस ने सहयोग आपता रहो जो है। અને सूरत शहर पुलिस हमारा जो टार्गेट है जे रीते अमारी बस्ती वधी रही है आ रीते अमे नंबर ऑफ पुलिस स्टेशन नंबर ऑफ चौकीओ पण वधारीए छीए। महकम जो अमारे तरह टूंक में नवा महकमों आवाना है एना अद्यतन तालीम आपवानी व्यवस्था करीए छीए। जो ड्रोन कैमराओं अमे टेक्निकल टीम ऊभी करी है जो है जेमां अमारे 20 थी वधु जो कैमराओ है जे अमारा दरिया कांठाथी लईने ट्रेफिक व्यवस्था लईने तमाम कोई पण वीआईपी मूवमेंट हो कि कोई रिलीजियस त्यौहार हो मोटो बंदोबस्त हो बधामां अमारी टेक्निकल टीमों ने अमे सुदृढ़ करा जो है। तो आवनार समय में सूरत पुलिस अपने शहरजनों ने सुरक्षा माटे कटिबद्ध रहेशे अने आ बधाने हूँ सूरत पुलिस वती आ बधाने खातरी आपू छूं जो है कि जेटला भी अमारा नगरजनों है एनी समस्याओं निराकरण अमारा पुलिस स्टेशन से थाय आ दिशा में अमे लोग सतत जो है कामगीरी करता रहीश। अने फरीथी अमारे मीडियाना मित्रों आपने खूब आभार मानु छूं। घणी बधी आखा वर्ष अमे लोग जेटली भी बातों में प्रजा साथे करवा मांगता था हमारी बातों त्या पहुँचावा मांगता था आपना माध्यम से जो अमे लोग पहुंचाई है एना माटे आपने भी खूब खूब अमे आभारी छे। जय हिंद जय भारत जय जय गरीब। સમગ્ર દેશમાં આજે 15મી ઓગસ્ટ 79માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। ઠેર ઠેર જે આજે ધ્વજવંદનના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા। સુરત શહેરમાં પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા જે તિરંગાને સલામી આપીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાથે અલગ અલગ પ્લાટૂનો દ્વારા અલગ અલગ પરેડ યોજવામાં આવી હતી। તો જે પ્રકારે જે સુરત શહેરની અંદર સુરત શહેર પોલીસ દ્વારા જે જવાનો દ્વારા સારી કામગીરી કરવા બદલ તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ તેમજ તેઓને મેડલ આપીને તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। તો જે પ્રકારે સમગ્ર જે માહોલ જે છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જે દેશભક્તિના રંગમાં રંગાયો હોય તેવું લાગી રહ્યું હતું। તો જે નાના નાના બાળકો પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જે આ રાષ્ટ્રધ્વજના કાર્યક્રમને નિહાળવા માટે આવ્યા હતા અને રાષ્ટ્રીય ગીત ગાઈને સૌ કોઈ આજે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।